તુલસીનો છોડ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર અને સાક્ષાત દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણે સૌ રોજ સવારે તુલસીને જળ ચડાવીએ છીએ અને સાંજે દીવો કરીએ છીએ, જેથી ઘરમાં સુખ શાંતિ રહે. પરંતુ જ્યારે ક્યારેય ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે, ત્યારે મોટાભાગના લોકો તેને વહેતા પાણીમાં પધરાવી દે છે અથવા તો ક્યાંક ફેંકી દે છે. વાસ્તુશાસ્ત્ર અને પુરાણોમાં તુલસીના સૂકા લાકડાનો એક એવો ગુપ્ત ઉપાય બતાવવામાં આવ્યો છે જે તમારા ઘરની આર્થિક તંગીને હંમેશા માટે દૂર કરી શકે છે અને બંધ કિસ્મત તાળું ખોલી શકે છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે તુલસીનો દરેક ભાગ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે. તેથી છોડ સુકાઈ ગયા પછી પણ તેની દૈવીય શક્તિ નષ્ટ થતી નથી. આ ચમત્કારી ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારા ઘરના કુદરતી રીતે સુકાઈ ગયેલા તુલસીના છોડમાંથી એક નાનો અને મજબૂત લાકડાનો ટુકડો આદરપૂર્વક લઈ લો. ધ્યાન રાખવું કે જાણી જોઈને લીલો છોડ ક્યારેય કાપવો નહીં. આ લાકડાના ટુકડાને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી બરાબર સાફ કરી લો. ત્યારબાદ તેના પર થોડી હળદર અથવા કુમકુમનું તિલક કરો. કને અતિ પ્રિય છે અને તેનાથી ઉપાયની શક્તિ બમણી થઈ જાય છે. હવે એક સ્વચ્છ લાલ અથવા પીળા રંગનું રેશમી કાપડ લો અને આ લાકડાના ટુકડાને તે કાપડમાં મૂકીને એક નાની પોટલી જેવું બનાવી લો અને તેને લાલ દોરાથી બરાબર બાંધીએ. આ તૈયાર કરેલી પવિત્ર પોટલીને તમારે તમારા ઘરની એક ગુપ્ત જગ્યાએ, એટલે કે તિજોરીમાં, કબાટમાં અથવા જ્યાં તમે તમારા દાગીના અને પૈસા રાખો છો ત્યાં મૂકી દેવાની છે. જો તમે વ્યાપારી છો તો તમે આ પોટલીને તમારી દુકાન કે ઓફિસના ગલ્લામાં પણ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ ધન રાખવાની જગ્યા પર કોઈ બહારની વ્યક્તિની નજર ન પડવી જોઈએ, તેથી તેને ગુપ્ત રાખવી જરૂરી છે. જ્યારે તમે તુલસીના લાકડાને ધન સ્થાન પર રાખો છો ત્યારે તે ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે, ઘરમાંથી બિનજરૂરી ખર્ચાઓને અટકાવે છે અને આવકના નવા સ્ત્રોત ખોલે છે. આ સિવાય અન્ય એક નાનો ઉપાય એ પણ છે કે જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા નકારાત્મકતા અનુભવાતી હોય તો કોઈ પણ શુભ દિવસે અથવા એકાદશીના દિવસે ગાયના ઘીના દીવામાં તુલસીનું એક નાનું સૂકું લાકડું મૂકીને દીવો પ્રગટાવો. આ દીવાની સુગંધ અને પવિત્ર અગ્નિથી ઘરના તમામ વાસ્તુદોષ અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં પ્રેમ વધે છે. શ્રદ્ધા અને સાચા મનથી કરેલો આ નાનો ઉપાય તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આ વિધિ કર્યા પછીના આગળના ભાગમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ પોટલીને તિજોરીમાં રાખ્યા પછી દરરોજ જ્યારે તમે ઘરના મંદિરમાં દીવો કરો ત્યારે મન આ પોટલી અને માતા લક્ષ્મીને પ્રણામ કરો. આ ઉપાયને પૂરી શ્રદ્ધા અને ગુપ્તતા સાથે કરવાથી જ તેનું પૂરું પરિણામ મળે છે. તેથી આના વિશે ઘરની બહારની કોઈ વ્યક્તિ સાથે ચર્ચા ન કરવી. વર્ષમાં એકવાર, ખાસ કરીને દિવાળી અથવા ધનતેરસના શુભ દિવસે આ જૂના લાકડાને કોઈ પવિત્ર નદી કે વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા તુલસીના ક્યારાની માટીમાં જ દબાવી દેવું. ત્યારબાદ તેની જગ્યાએ ઉપર જણાવેલી વિધિથી જ નવું સૂકું લાકડું લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દેવું. આ રીતે કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. દ્રષ્ટિકોણથી તુલસીના લાકડાનું ગહન મહત્વ. સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડને માત્ર એક સામાન્ય વનસ્પતિ તરીકે ક્યારેય જોવામાં આવ્યો નથી. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ અને ગરુડ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં તુલસીના છોડના પ્રત્યેક અંગનું વિગતવાર વર્ણન જોવા મળે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે તુલસીના મૂળમાં બ્રહ્માજી, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં દેવાધિદેવ મહાદેવનો વાસ હોય છે. જ્યારે આ છોડ સુકાઈ જાય છે ત્યારે પણ તેની આધ્યાત્મિક અને ઉર્જાત્મક શક્તિઓ ક્યારેય નષ્ટ થતી નથી. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર સૂકા તુલસીના લાકડામાં બ્રહ્માંડની હકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચવાની અદ્ભુત ક્ષમતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાના સંતુલનને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરની આર્થિક સ્થિતિ સીધી રીતે ઘરની અંદર વહેતી ઉર્જા સાથે જોડાયેલી હોય છે. જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે ત્યારે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી, વ્યાપારમાં નુકસાન થાય છે અને દેવું વધવા લાગે છે. તુલસીના સૂકા લાકડામાં રહેલી દૈવીય ઉર્જા ઘરના વાતાવરણને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેને લાલ કે પીળા રેશમી વસ્ત્રમાં બાંધીને ધન સ્થાન પર રાખવાથી એક વિશિષ્ટ ઉર્જા ક્ષેત્ર તૈયાર થાય છે.
આ ક્ષેત્ર ઘરની દરિદ્રતા અને આર્થિક અવરોધોને દૂર કરીને ધન ધાન્યને આકર્ષિત કરે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સંબંધોની દ્રષ્ટિએ પણ આ ઉપાયનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર તુલસીજી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તેમનું એક નામ હરિપ્રિયા પણ છે. જ્યાં ભગવાન વિષ્ણુના પ્રતીક સમાન તુલસી હાજર હોય ત્યાં માતા લક્ષ્મી કાયમી વસવાટ કરે છે. તુલસીના સૂકા લાકડાને હળદરનું તિલક કરીને તિજોરીમાં રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જ્યારે નારાયણ પ્રસન્ન થાય છે ત્યારે ધનની દેવીમાં લક્ષ્મી સ્વયંભૂ તે સ્થાન પર સ્થિર થઈ જાય છે. આ જ કારણ છે કે પ્રાચીન સમયથી જ વડીલો તુલસીના સૂકા લાકડાને પવિત્ર માનીને તેનો વિવિધ ધાર્મિક અને વાસ્તુ ઉપાયોમાં ઉપયોગ કરતા આવ્યા છે. તુલસીના સૂકા લાકડાની પોટલી બનાવી લીધા પછી તેને તિજોરી કે ગલ્લામાં રાખતી વખતે વાસ્તુના કેટલાક કડક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. સૌથી પહેલો નિયમ એ છે કે આ પોટલીને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ ખુલતી તિજોરીમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશામાં રાખેલી તુલસીની પોટલી કુબેરદેવની ઉર્જા સાથે જોડાઈને ઝડપથી પરિણામ આપે છે. પોટલીને રાખતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે સ્થાન સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ. તિજોરીમાં કોઈ પણ પ્રકારનો કચરો, જૂના બિલ, ફાટેલી નોટો કે લોખંડની બિનજરૂરી વસ્તુઓ ન હોવી જોઈએ. રોજિંદી પૂજા અર્ચના વખતે આ પોટલીની કાળજી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે સવાર સાંજ ઘરના મંદિરમાં દીવો અને અગરબત્તી કરો ત્યારે તે ધૂપ દીપનો ધુમાડો તિજોરી તરફ પણ ફેલાવવો જોઈએ. તમારે રોજ તિજોરી ખોલીને પોટલીને અડકવાની જરૂર નથી, પરંતુ માનસિક રીતે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય સંપૂર્ણપણે શ્રદ્ધા અને ગુપ્તતા પર આધારિત છે. તમારા ઘરના સભ્યો સિવાય બહારની કોઈ પણ વ્યક્તિને આ ઉપાય વિશે ખબર ન પડવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુપ્ત રાખવામાં આવેલા ઉપાયોનું ફળ હંમેશા શીઘ્ર અને 100% મળે છે. આ ઉપરાંત શૌચ અથવા અશુદ્ધિના સમયે તિજોરીને અડકવાનું ટાળવું જોઈએ. ઘરમાં જ્યારે સૂતક અથવા કોઈ અશુદ્ધ પ્રસંગ હોય ત્યારે પણ આ પવિત્ર પોટલીનો સ્પર્શ ન કરવો. તિજોરીની અંદર આ પોટલીની સાથે થોડા અક્ષત, આખા ચોખા જે હળદરથી રંગેલા હોય તે પણ રાખી શકાય છે. ચોખા સમૃદ્ધિનું પ્રતીક છે અને તુલસીના લાકડા સાથે તેનો મેળ અદ્ભુત પરિણામ આપે છે. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી પોટલીની સકારાત્મક ઉર્જા કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. કોઈ પણ આધ્યાત્મિક કે વાસ્તુ ઉપાયનો એક ચોક્કસ સમયગાળો હોય છે જે દરમિયાન તેની ઉર્જા સર્વોચ્ચ સ્તરે હોય છે. તુલસીના સૂકા લાકડાની આ પોટલીને વર્ષમાં એકવાર બદલવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ બદલવા માટેનો સૌથી ઉત્તમ સમય દિવાળી, ધનતેરસ, શરદ પૂનમ અથવા તો કોઈ મોટી એકાદશીનો દિવસ ગણાય છે. જ્યારે આખો દેશ દેવી લક્ષ્મીની આરાધનામાં લીન હોય ત્યારે આ ઉપાયનું નવીનીકરણ કરવાથી ઘરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. જૂની પોટલીના વિસર્જન માટેની વિધિ પણ અત્યંત આદરપૂર્વકની હોવી જોઈએ. સૌપ્રથમ તિજોરીમાંથી જૂની પોટલીને બહાર કાઢો. તેને સીધી જમીન પર ન રાખતા કોઈ થાળી કે સ્વચ્છ કપડા પર મૂકો. ત્યારબાદ તેને ઘરની નજીક આવેલી કોઈ પવિત્ર નદી, તળાવ કે વહેતા પાણીમાં આદરપૂર્વક પધરાવી દો. જો આસપાસ વહેતું પાણી ન હોય તો તમે તે લાકડાના ટુકડાને તમારા ઘરના જ તુલસીના ક્યારાની માટીમાં ઊંડે સુધી દબાવી શકો છો, જેથી તે માટીમાં જ વિલીન થઈ જાય. તેને ક્યારેય પણ ગમે ત્યાં કચરામાં કે અસ્વચ્છ જગ્યાએ ફેંકવાની ભૂલ ન કરવી, તેનાથી દોષ લાગે છે. જૂની પોટલીનું વિસર્જન કર્યા પછી તે જ દિવસે ઉપર જણાવેલી સંપૂર્ણ વિધિ અનુસાર નવું સૂકું લાકડું લઈને નવી પોટલી તૈયાર કરો. આખી પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં રાખવાની સૌથી મોટી સાવચેતી એ છે કે ક્યારેય પણ લીલા તુલસીના છોડમાંથી લાકડું તોડવું નહીં. જો છોડ કુદરતી રીતે સુકાઈ ગયો હોય તો જ તેના લાકડાનો ઉપયોગ કરવો. અકાળે અથવા બળજબરીથી તોડેલું લાકડું નકારાત્મક અસરો લાવી શકે છે. વધુમાં માસિક ધર્મના દિવસોમાં મહિલાઓએ આ વિધિ ન કરવી જોઈએ. પૂરી પવિત્રતા, સાચા મન અને અખૂટ શ્રદ્ધા સાથે જો આ ચક્ર દર વર્ષે ચાલુ રાખવામાં આવે તો પેઢીઓ સુધી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરવાનો વારો આવતો નથી.